હવે ભંગારિયા ક્યાં જાય છે? એ ભંગારીઓ કોને કહેલા? તને કહું બે, તું ભંગારો તો ભંગારો જ કહેવાય ને. ભંગારીઓ દેખાવ તને? તો ભંગારો જ છે ને યાર, ભંગારનો ધંધો કરે ભંગારો જ કહેવાય ને, શું કહેવાય? અલા ભંગારીઓ નહીં યાર, હું તું ભંગારો જ છે ભાઈ. બધા કોઈને બી જઈને પૂછ્યા જાય તને બધા ભંગારા નામથી જ ઓળખે છે. જા ભંગારીઓ તું લાગે. ભંગારીઓ જે આ મારી ચાંદીની ચેન, હું આ ચાંદની કડી, હું અલગ આ બધું ભાઈ ભંગારની અંદરથી નીકળેલું છે, બરાબર. આ બધું ભંગારનું છે. આ ચશ્મા બસના તે પહેલા જ ને બધા ભંગાર્યા છે. એટલે ભંગાર એટલે બિલકુલ ભંગાર્યો છે તું, પાક્કો, બરાબર. એટલે ભંગારીઓ હું નથી. તને મેં કેટલી વાર કીધું? ભંગાર્યા ને ભંગાર્યો જ કહેવાય નહીં યાર. તો મેં એકલો કહું છું, આખું ગામ કહે છે તને ભંગાર્યો. હા, તો કોણ કહે છે મને ભંગારીઓ? આખું ગામ તને ભંગાર્યા નામથી જ ઓળખે છે તને. મને કોઈ ભંગારીઓ નહીં કેતું. આ તારે મોઢે પહેલી વાર મેં સાંભળ્યો ભંગારીઓ. આજે મેં કીધો તને ભંગારો જ કહીશું. અલ્લા ભંગારીઓ ના કહીશ. હજુ હું તને કહું કે નિમિત્તમાં રહી જા. ભંગારીઓ ના કહીશ. હું ભંગાર્યો ના કહું તો શું કહું, બોલ. હા, ભંગાર્યો જ કહું ને યાર, કેવી વાત ચાલે છે? ભંગારીઓ હું નથી. એ તે બીજાનો ચહેરો ઓળખ્યો હશે. બે જાને ભંગાર્યા, જા ચાલ કામ કરને તારું બે. અબે પાડી દે સબી હાલ એક કલાક ભેગું તો. બે તું હજુ ઓળખતો નથી મને, બરાબર. હા, તું મને હજુ ઓળખતો નહીં. તો તું કરીશ શું? તારી ઓકાત છે ભંગાર જેટલી જ છે. એટલે ભંગારના ડબ્બા પીલું વાળીને આમ કઈ નાખી દઈશ ને તો કોઈને મળશે બી નહીં. વેચી મારી ભંગાર નહીં જેમ તને. અબે આ તારી દાઢી એક મુઠ્ઠામાં આવશે ને તો આમ તેડીને લઈ જઈશ તે કરું દે. ધ્યાન રાખજે. લાય ભંગાર્યા 525 વખત ભંગાર્યો કહીશ તને. ભંગારીઓ કહેતો નહીં ને કે લા હું તને છે ને દેખ બધું બાળી નાખીશ તારું. લા હું ભાઈ તારા જેવા કેટલાય આવી ગયા ભંગારિયા. અલ્લાહ તારા જેવા કેટલાય આવી ગયા છે. મને કોઈ દી ભંગારીઓ કહેતો નહીં ને કે આ તારું. તું માની લે, બરાબર છે. તું માની લે, બરાબર છે કે તું ભંગારો ધંધો નહીં કરતો. કરે છે ને? એ તો ધંધો તો બધા યાર તો કોઈ કરે ભંગારિયાને છે. ભંગારો જ કહેવાય ને. હું હોય શેનો ઝઘડો છે? શેનો ઝઘડો છે ભાઈ? લાય ઉભા રહો, હું બી આવું છું. આજે કોને એને ભંગારિયાનો છોકરો કીધો, આજે આની બી હું વાત લગાડો. ચાલો જો હું તો કહું તો ચાલે ભંગારા, પણ બીજા કોઈ કહેશે હું એ સહન નહીં કરું યાર. અરે યાર મને તમે કહો તોય ના ચાલે યાર. લા પણ હું તો કહું નહીં યાર, હું તો ગામનો માણસ છું, તો હું તને ભંગારો ના કહું યાર. નહીં કહેવાનું, કોઈને નહીં કહેવાનું. હારું ચાલ નહીં કહું. ચાલ મને બતાવી ચાલ બે યાર. આમાં કેવું છે મારે? થોડું આગળ ચાલ ને, થોડું આગળ ચાલ ને તું યાર. અમારી પર્સનલ થોડી વાત છે, બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે હું એને ભંગાર્યો જ કહેવાનો છું. ટેન્શન નહીં. તો હા કેવું પડે મારે યાર. હા પણ એના છોકરાનું યાર આમ એને બરે ને એનો બપ્પો છે, એને બરે ને એનો છોકરો છે, એની બી કઈ ઇજ્જત હશે. એમને થોડી ચાલે. હે મયુરભાઈ, આજ હે ને એનો તમે હે ને એના હાથ પગ તાંટિયા ભાગી જ નાખવા. તને ખબર ના પડે ભંગારની કોઈ ઇજ્જત ના હોય. આ તો ખાલી મારે તારું માન રાખવા માટે આવું પડે છે યાર. કેમ સમજતો? અરે કાંઈ વાંધો નહીં, ચાલો ને આપણે બી એનું માન રાખી લઈએ. એવા કેમ છે? લા ભાઈ, આ તો તમારી ઇજ્જતના કારણે કઈ કહેતા ને તો આજકાલ ધોકો પડે ને તો ઊંધો કરી નાખું એને. બોલ. આને હા કરી જ નાખું હું તો કાયદેસર. તને ક્યાં ખબર છે? એટલે તમારી ઇજ્જત સાચવવી પડે. અરે યાર ઇજ્જત રાખવાની. જો આ ધોકો કે ને એમને લઈ નહીં આવું, આને બી મારે નહીં આવું. પેલા તો એની ઇજ્જત બચાવી, છોકરાની ઇજ્જત ઉતારી લઈશું. વાંધો છે યાર. બરોબર છે. ઘંટા બરાબર છે. મારી બાજુ તેની બાજુ હતી. અત્યારે તો બેયની બાજુ છું, પણ ઓલો જે સામે છે ને એ ગુંડાને આપણે જે એનું કામકાજ પૂરું કરી નાખ્યું. એ ભંગારિયાના છોકરા, એ ભંગારિયાના છોકરા, એ ભંગારિયાના છોકરા, એ ભંગારિયાના છોકરા, એ હળેલા. આ ભંગારિયાનો છોકરો કે બે તમે ગમે હોય એ ચીડાય હું લેવા કરો? તો ભંગારિયાનો છોકરો તો ભંગારિયો જ કહું ને. તે અમે ભંગારનો ધંધો કરીએ છીએ તો ભંગારિયા થઈ નથી ગયા. ભંગારિયા જ કહેવાના ને. બે ગોલું હું તને ઉપાડીને નાખી દઈશ. ના તમે તને બી પછાડી નાખીશ. તાણે એટલે શું લગાવી રાખ્યું ભાઈ તે? આને ખોવાઈ જવું લાગે છે. આને ખોવાઈ જવું લાગે. આ ભંગારનો ધંધો કરે છે, બરાબર. અને આનો છોકરો છે તો એનો ભંગારો કે અમે તો એને જોડાયા તો તું અમારે તને કેમ લપડો? તમે લોકો મને મારવા આવ્યા ભંગારિયાના જોડે? ના અમે તને મારવા નથી આવ્યા ભાઈ. ના સાહેબ,
અમે તમને મારવા નથી આયા, અમે જતા રહીશું બસ. લેને ધોકો આલુ દે વરગાડને દે. ઉભો રહો. માપમાં હજુ હું તને કહું કે ખોવી નાખજો આ કઈ આનું મગજ કઈ હારું નહીં. મારું બી મગજ હારું જ નહીં. હા ખોવાઈ જાય સભી આ ખોવાઈ જાય. મારે શું કરવું? એ, ગોલું હું તને મયુરભાઈ, ઉપાડીને મયુરભાઈ. ગતારમાં નાખી દઈશ હો, ગોલું. સમજાવો. છોકરો છે ભાઈ, આટલી ફેરા જવા દે, આપણે આપણા છોકરા સમજાવી દઈએ. બરાબર છે, ભંગારો કીધો તો કીધો. જાવા દે ને હવે કઈ ભંગારિયા થોડી થઈ ગયા એ ભંગારનો ધંધો કરીએ તો. હા, ભંગારીઓ એ ભંગારીઓ. એટલે તમે ભંગારી આવી ગયા? નહીં અમે નથી. હું તને સમજાવું છું અમે ભાઈ. તો તારા ભાઈબંધો દેખ ભાઈ, છીએ. તું બી આને ભંગારો કે બરાબર. હા. અમે કહીએ તો ખોટું ના લગાડવાનું. હવે ભંગારો કહેવાય યાર. તું કેમ નહીં સમજતો? એ અરે નાનું યાર, છોકરું છે. ભંગારીઓ ના કહેવાય ને. હા તો તારું નામ બતા ચાલ. હા? તારું નામ શું છે? મુકેશભાઈ અંબાણી. ચાલ ભાઈ, મુકેશભાઈ અંબાણી ભંગારવાલા. હા. બરાબર. અંબાણી. મુકેશ આ આપણે મુકેશ અંબાણી છે ઈ. હા, ઈ હા. બધું તમારું ખુદનું હા, છે. એ ખુદ હું પોતે. અને આ ઓલા બધા 600 માણસ છે ઈ એ બી તમારા. હા, એ પોતે. હું પોતા મારવા જાવ છો ભાઈ તમે? તમે એટલે અંબાણીના ઘરમાં પોતા મારો છો એમ? 700 માણસ તો મારા ઘરમાં ખાલી કામ જ કરે છે. એટલે 600 માણસ કપડા બપડા ધોતા હશો. એ મયુરભાઈ. બરાબર છે. મારા આને માથે મારો. ઓય, એટલે એટલે પછી વધારે જ કાગળ ફાડવાનું ના રખાય તમારે. તમે હે ને અમીર હોય ને તો ઈ તમારા ઘરના તમે આ જે ચેન પેન પહેરીને રખડો ને તો બધાય મેં ભંગારીઓ તમને કે. એ જ સમજ પાડું છું કે ભાઈ છોકરું હતું, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. વાર્તા પૂરી અરે થઈ મારી ગઈ યાર. 600 ગાડીઓ તો યાર બહાર ઊભી છે. 600 એટલે હું ધોવાની છે? તો ધોવાની પડી 600 ગાડીઓ? હા, તો યાર ભાઈ કહી દો કે ભાઈ હું એના ઘેર કામ કરું છું એટલે આટલો પાવર છે મને. કોના ઘેર કામ કરું? મુકેશ અંબાણી. હા. મુકેશ અંબાણી ના હા લુકડા બુકડા ઈ બધી બાથરૂમ બધી દેખો, હું મુકેશ અંબાણી પોતે જ છું. અત્યારે અહીંયા ખાલી આંટો મારવા આવ્યો ને એટલે આ કપડામાં આવ્યો છું. એ ભંગારીઓ એલા લડો. હા? એ ભંગારીઓ એલા લડો. બીજે તે લડો. ગોલું, દેખ ભાઈ, ભંગારો ના કર. આ ભંગારો છે, અમે ભંગારો નથી. બરાબર. ભંગારીઓ છે આ એ અમારું નામ નહીં લે આમાં. અમારું નામ નહીં લે. લેવાનું. આ ભંગારીઓ અમારું છે. નામ નહીં લે. લાય, ઓય, તું ભાઈ અહીંથી એક કામ કર, અહીંથી અરે યાર ભાગી મને જા. અડી જાય અહીંથી આમાં યાર. જતો રહે, તમારા પેલી બાજુ ઝઘડામાં જા. તને ભંગારનો કેરો હતો. મને અડી જાય જા આમાં. ભાઈ, જા જા મને અડેરું છે આમાં. આ એક તો જોડાવાનો બી ગુનો ન કે એને હું એને આમ આ બધું ભંગારો છોડીને ભંગારો જતો જ રહેવાનો. તો એક કામ કરું. અચ્છી ઓ મયુરભાઈ, ડોકો બી નહીં પાકવો અહીંથી. અમારે ભંગારવાળું થવાનું કે આ તો એને કચરા આવો, બચરા આવો, વાળો. બધા અહીંયા બધું આવો. પોતું બોતું આ બધું તું ભાઈ, હશે. ભાઈ, અરુણભાઈ, ભાઈ, આ ડોકો બી ભાઈ, હતી. અહીં દે ગોલું, દેખો. ગોલુની માસી, મારી વાત સાંભળ. મારી વાત સાંભળો. મારી વાત સાંભળ પેલા. અહીંયા આગળ અમે તમારા ઝઘડા લડાવવા નહીં આવ્યા. અમે તમારે અહીંયા જુદા Solve કરવા આયા છીએ તમે અમે. અમને ઉપર અમારી જોડે ચોટો છો લા તમે લોકો. કોણ હે? ચોટ્યું? હે, કોણ તો ચોટ્યું? ભંગારે કીધું તો ભાઈ ચોંટવાનું ક્યાં આવે છે એની અંદર? અને આ ભાઈને કીધું કે ભાઈ નાનું છોકરું છે, ચાલ જવા દે, વાર્તા પૂરી થઈ ગઈ તો જવા દેવો પડે. હા, તો મેં એને જવા દીધો તો કે નહીં? તો એ ગોલું પાછું હું લેવા ઓ આવ્યું? ભાઈ તું હે ને તઈ 3 વ્હીલ ની જ ગાડી લઈને જાય અને આ હે ને ઢેલો લઈને જાય. ફરક એ એય, આ તમારા ઘેર જે લડો ભંગારીઓ અહીંયા મને રમવા દો. મહેશભાઈ, હાલો આને. હું હાલો એટલે હું કરી લેશે. હાલો. ચાલે એટલે- એ ગોલુભાઈ સાહેબ, ગોલુ સાહેબ જાઓ ને, એને સમજાઈ દેજો. જા બધા, હું સમજાવી દઈ જાઉં. બે તને ખબર ના પડે એકલાની અંદર છે ને ભાઈનું છે ને પછી આવીને પિલ્લું વાળીને લઈને જતા રહે છે. લા એને કીધું તો કીધું, મારી વાત સાંભળ. આપણે ગમે ત્યારે છે ને એનું પિલ્લું વાળી ઓય, તમે લઈશું. જાઓ જ કે નહીં? હવે એ પાછો કામ આવો. કરવાથી નાહી જાય ને તો મારશે ગોલું.